ભારત એટલે દુનિયાની સૌથી મોટી લોકશાહી અને આ દુનિયાની સૌથી મોટી લોકશાહીએ વધુમાં વધુ મતદાનનો રેકોર્ડ બનાવ્યો છે. પણ હા, આ ઐતિહાસિક રેકોર્ડની સાથે આ ઐતિહાસિક ચૂંટણીએ નેતાઓની ઊંઘ પણ ઉડાડી દીધી છે. મંગળવારનો દિવસ કોના માટે મંગળ રહેશે એ માલુમ નથી, પણ એના ઉવાચના ઉજાગરા અત્યારથી જ શરૂ થઈ ગયા છે. ઇન્ડિયા ગઠબંધને કાર્યકરોને સતર્ક રહેવા સૂચના આપી છે. બીજી બાજુ ગુજરાતના ચોંકાવનારા રિઝલ્ટ પોલે ગુજરાત ભાજપમાં ખળભળાટ મચાવી દીધો છે, જેના કારણે આજનો આખરી ઉજાગરો બધાને બહુ ભારે લાગી રહ્યો છે. બે 2024નું પરિણામ ઇતિહાસ બદલશે તેવી ચર્ચા છે, પણ 2024ની ચૂંટણી પ્રક્રિયાએ ઇતિહાસ રચી દીધો છે. ભારતના મતદાને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. We have created a world record of 642 million proud Indian voters. This is a historic moment for all of us. This is just to give you some small statistics. This is 1.5 times of the voters of all G7 countries. US, UK, France, Germany, Italy, Japan, Canada, all put together. પરિણામોને ગણતરીના કલાકો જ બાકી છે. આ મંગળવારે કોના માટે મંગળ સાબિત થશે અને કોના માટે અમંગળ તે તો 4 જૂનના રોજ માલુમ પડશે. 2024ના પરિણામોને લઈને નેતાઓના પોતપોતાના જીતના દાવા છે. તેમાં પણ એક્ઝિટ પોલના તારણોથી ઉવાચ આવી ગયો છે. કોઈક સર્વે ભાજપને 400 પાર બતાવે છે, તો કોઈક કોંગ્રેસને 295 સુધી લઈ જાય છે. ભાજપના અબકી બાર 400 પારના નારા સામે કોંગ્રેસ પર 295 પ્લસનો નારો આપ્યો છે. यही ऐलान कर रहा है अब की बार इंडिया गठबंधन कम से कम 295 सीटें प्लस 295 से ज्यादा आएंगे, कम तो नहीं आएंगे. सीटें आ रही हैं आपके हिसाब से? सिद्धू मूसेवाला का सॉन्ग सुना आपने? 295. નેતાઓના દાવા ભલે ગમે તે હોય, પણ પરિણામ ઈવીએમમાં સીલ છે, જેના કારણે નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. પરંતુ આજે તેમનો આખરી ઉજાગરો છે. આખરી ઉજાગરા માટે ઇન્ડિયા ગઠબંધને પણ કાર્યકરોને આજની રાત જાગવાની સૂચના આપી છે, સતર્ક રહેવાની સૂચના આપી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગઠબંધનના કાર્યકરોને પ્રિકોશન્સ લેવા અપીલ કરી છે. दूसरा भी एक इंस्ट्रक्शन है कि हर कैडर को इसके बारे में बताना, सिर्फ इसके लिए नहीं, जो पहले महीने कहा इलेक्शन में किस ढंग से आखिरी तक बैठना, सी फॉर्म लेना और दूसरे जो फॉर्मेलिटीज़ है वो कंप्लीट होने तक कोई काउंटिंग हॉल से बाहर नहीं निकलना चाहिए टिल ही गेट्स सर्टिफिकेट. ये हमारे जो भी इंस्ट्रक्शंस थे हमने दिए हैं. ગઠબંધનના બીજા એક નેતા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પણ ગઠબંધનના કાર્યકરોને હારી ગયા બાદ પણ છેલ્લે સુધી બૂથ પર બેસી રહેવા ટકોર કરી છે. मैं सारे इंडिया गठबंधन की पार्टियों को बोलना चाहता हूं, अपने अपने काउंटिंग एजेंट को बोल दो पूरी तरह से सतर्क रहे. आखिरी तक अगर हार भी रहे हैं तब भी उठ के ना आए. ગઠબંધનના બીજા એક નેતા અખિલેશ યાદવે પણ મતગણના પૂર્ણ ન થાય ત્યાં સુધી સજાગ અને સતર્ક રહેવા અપીલ કરી છે. ઇન્ડી ગઠબંધનમાં પરિણામને લઈ જબરદસ્ત વાત છે, જેઓ એક પણ સંભાવના જતી કરવા માગતા નથી. પાર્ટી હાઈકમાન્ડથી મળતી સૂચના મુજબ ઇન્ડિયા ગઠબંધનમાં ઉમેદવારો અને કાર્યકરોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે આરોપ લગાવ્યો છે કે અમારા ચૂંટણી એજન્ટને મિસગાઈડ કરવામાં આવ્યા છે. મતગણતરીની પ્રક્રિયા માટે અમારી પાસે વિધાનસભા દીઠ 14 નામો મંગાવવામાં આવ્યા, જ્યારે ભાજપને 15ની મંજૂરી આપવામાં આવી, જેનાથી અમારા 98 ઓબ્ઝર્વરને મંજૂરી મળી, જ્યારે ભાજપના 105.
પરંતુ ખરેખર 14 એજન્ટની સાથે એક અમારો જે ઓબ્ઝર્વ કરતો હોય એ માણસ આમ કરીને 15 લોકો હોય છે, પરંતુ એમને જે રીતનું કહેવામાં આવ્યું એ 14 માણસનું જ કહેવામાં આવ્યું. ને ગઈકાલે જ્યારે બધાના ફોર્મ અહીંયા જમા કરાવે અમારા 98 ફોર્મ થયા અને ભારતીય જનતા પાર્ટીના 105 ફોર્મ અહીંયા જમા આ લોકોએ લીધા. એટલે ત્યારે એમને પ્રશ્ન કર્યો કે કેમ ભાઈ ભારતીય જનતા પાર્ટીના 105 લીધા ને અમારા કેમ 98? તો અમને પણ એમના જેટલા એજન્ટો મૂકવાનો અધિકાર છે, તમે અમને મિસગાઈડ કેમ કર્યા? આજે કલેક્ટર સાહેબની અંડરમાં જે ટાંક સાહેબ છે એમના દ્વારા જ જે આખું ચૂંટણીનું દેખરેખ કરતા હોય છે, જેમના નેજા હેઠળ આખી ચૂંટણી થઈ, એવા એ ટાંક સાહેબે જ અમારા ચૂંટણી એજન્ટને મિસગાઈડ કર્યા ને કે ભાઈ નહીં 14 જ આપવાના. મૌખિક વાત કરી, રૂબરૂમાં વાત કરી તો પણ એક જ આંકડો કહેતા હતા કે 14 વ્યક્તિના નામ આપવાના છે. ગઈકાલે જ્યારે એ લોકો અહીંયા આવીને કોંગ્રેસ કલેક્ટર ઓફિસ આવીને જ્યારે જોયું તો ભારતીય જનતા પાર્ટીના તમે વિધાનસભા વાઇઝ 15 નામ લીધા, એટલે 105 એમના થતા હતા, અને અમારા વિધાનસભા વાઇઝ 14 નામ લીધા. એટલે જ્યારે અમે વાંધો લીધો ત્યારે પણ ગઈકાલે પણ 14ની જ વાત હતી, પરંતુ ઇલેક્શન કમિશનની જે ગાઈડલાઇન છે ECIની એ પ્રમાણે મેં જોયું ફોર્મ 18નો જે નમૂનો છે એમાં પણ 15 નામ લખવાના હોય છે. તે છતાં અમારી પાસે 14, એટલે કંઈક ભેદભાવ થતો હોય અથવા તો નિષ્પક્ષતાની ઉપર બહુ મોટો સવાલ ઊભો થાય છે. બનાસકાંઠામાં કોંગ્રેસના કાર્યકરો પણ આ આખરી ઉજાગરા માટે તૈયાર છે. કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર જયઘોષ સાથે બાબરથી પોતાના એજન્ટો સાથે નીકળ્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ મંગળવારની મતગણતરી માટે વિશેષ વ્યવસ્થા કરી છે. તમામ એક ખેલદિલીપૂર્વક વહીવટી તંત્રને પૂરેપૂરું ધ્યાનમાં રાખી અને સામે તમામ પ્રકારના પડકારો સામે મતગણતરી આપણે કરવાની છે, ત્યારે તમામ એજન્ટો ખૂબ કોઠાસૂઝથી, ડિસિપ્લિનથી, સંયમથી અને સારી રીતે તમામ પડકારોને ઝીલી શકે એ માટે પૂરી ક્ષમતાવાળા અમારા એજન્ટો છે. મહત્વનું છે કે ગુજરાતના ચોંકાવનારા એક્ઝિટ પોલના તારણોએ ભાજપ ઉમેદવારો અને નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે. કેટલાક એક્ઝિટ પોલનું અનુમાન છે કે ગુજરાતમાં આ વખતે કોંગ્રેસનું ખાતું ખુલી શકે છે, જેના કારણે ભાજપ ઉમેદવારોને પરસેવો વળી રહ્યો છે. પરંતુ ભાજપ કઈ બેઠક ગુમાવી રહી છે તે સ્પષ્ટ નથી, જેને લઈને ગુજરાત ભાજપના અનેક ઉમેદવારોના પેટમાં ફાડ પડી છે. ભાજપના કયા નેતા ટેન્શનમાં છે તેની જો વાત કરીએ તો બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી, આણંદથી મિતેશ પટેલ, ભરૂચથી મનસુખ વસાવા અને વલસાડથી ધવલ પટેલ. ભાજપને આ બેઠક પર કેમ મુશ્કેલી પડી રહી છે જો તેની વાત કરીએ તો ભાજપના નવા સવા ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના લડાયક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર વચ્ચે જંગ છે. જાયન્ટ કિલર ગેનીબેન રેખાબેનનો શિકાર કરી જાય તેવી ચર્ચા છે. તો બીજી બાજુ અસમંજસવાળી બેઠક આણંદ છે. આણંદ બેઠક પર ભાજપના મિતેશ પટેલ અને કોંગ્રેસના અમિત ચાવડા વચ્ચે જબરદસ્ત ટક્કર છે. ક્ષત્રિય આંદોલન બાદ બેઠકનું સમીકરણ સંપૂર્ણ રીતે બદલાયાની ચર્ચા છે, જેના કારણે ભાજપને આણંદ બેઠક ગુમાવવાનો વારો આવે તેવી શક્યતાઓ છે. તો ભાજપને મુશ્કેલી પડી શકે છે તેવી બેઠક ભરૂચની છે. ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા અને ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે જોરદાર ટક્કર હોવાનું મનાઈ રહ્યું છે. બંને નેતાઓના પલડા ભારે છે. કોણ આગળ નીકળશે તે કહી શકાય તેવું નથી. જો કે આ બેઠકની ચર્ચા તો ચૂંટણી પહેલાં પણ ચાલુ જ હતી અને ચૂંટણી પૂરી થયા બાદ પણ ચાલુ જ છે. ચોથી બેઠક છે વલસાડ, જ્યાં ભાજપના ધવલ પટેલ સામે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ વચ્ચે મુકાબલો છે. આક્રમક છબી ધરાવતા આદિવાસી નેતા અનંત પટેલ ભાજપના ધવલ પટેલને પછડાટ આપી શકે તેવું મનાઈ રહ્યું છે. આ બેઠકો પર હાર અને જીતના કારણો અલગ અલગ છે, જેના કારણે આ નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે. પરંતુ હવે આ ઉજાગરાની આખરી રાત છે. પરિણામો ચિત્ર સ્પષ્ટ કરશે કે કોનામાં કેટલો દમ છે. જેમ રાજકીય પાર્ટીના નેતાઓ કાર્યકરો ઉત્સુકતા અને ઉત્કંઠતામાં ઉજાગરો કરી રહ્યા છે, તેવી જ રીતે ગુજરાતવાસીઓ પણ આતુરતાથી પરિણામોની રાહ જોઈ રહ્યા છે. ત્યારે મંગળવારે ઈવીએમ ખુલતા કોનું ભવિષ્ય ચમકે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક્ઝિટ પોલથી મળતા સંકેતો તો એ જ કહી રહ્યા છે કે વડાપ્રધાન મોદી ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહ્યા છે અને દેશમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. પણ વડાપ્રધાન મોદી પરિણામો પહેલા જ એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે. રવિવારે વડાપ્રધાને 7 બેઠક કરી અને આવનાર 100 દિવસના એજન્ડા પર ચર્ચા કરી અને આજે પણ 2 બેઠક કરી છે.
ત્યારે પરિણામો પહેલાનું નરેન્દ્ર મોદીનું આ એક્શન અને એનાથી મળતા સંકેત શું છે, હવે એ જુઓ. દેશના લગભગ તમામ એક્ઝિટ પોલ ઇશારો કરી રહ્યા છે કે દેશમાં મોદી સરકાર 3.0 બની રહી છે. We have created a world record of 642 million proud Indian voters. લોકસભા ચૂંટણીના મતદાનનો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. તેવી જ રીતે પરિણામો બાદ પણ કેટલાક રેકોર્ડ અને ઇતિહાસ બની શકે છે. ભારતે આઝાદી બાદથી અત્યાર સુધીમાં 15 વડાપ્રધાન જોયા છે. જો વડાપ્રધાન મોદી 2024ની ચૂંટણી જીતી જાય છે તો તે જવાહરલાલ નહેરુ બાદ દેશના બીજા અને પ્રથમ એવા ગુજરાતી હશે જે સતત ત્રીજી વાર પીએમ બનવાનો રેકોર્ડ બનાવશે. જવાહરલાલ નહેરુ કુલ 16 વર્ષ 286 દિવસ સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા. ઇન્દિરા ગાંધી 11 વર્ષ 59 દિવસ સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા. જે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 વર્ષથી વધુનો સમય પ્રધાનમંત્રી છે. જો કે હવે આ ત્રીજી ટર્મમાં જીતશે તો તેઓ દેશના બીજા એવા પ્રધાનમંત્રી હશે જે સતત ત્રીજી ટર્મ જીતશે તેમ કહેવાય. ચાર જૂનના રોજ પરિણામો આવશે, પરંતુ એક્ઝિટ પોલ અને સટ્ટા બજાર પરિણામો અને શેર બજાર તે પહેલા જ ગરમ થવા લાગ્યા છે. સૌથી પહેલા વાત કરીએ શેર બજારની, જેમાં બજાર ખુલતાની સાથે જ ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સમાં 196.038 પોઈન્ટ તો નિફ્ટીમાં 600 પોઈન્ટનો ઉછાળો દેખાયો. નિષ્ણાતો તેને એક્ઝિટ પોલની અસર ગણાવી રહ્યા છે. બીજી બાજુ સટ્ટા બજાર પણ ભરપૂર ગરમ છે, જેમાં મોટી સીટો, મંત્રીઓની હાર જીત સાથે નેતાઓની જીતના માર્જિન પર પણ સટ્ટા લાગી રહ્યા છે. વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ જેવા વીઆઈપી સીટ માટે સટ્ટા બજારના ભાવ આસમાને છે. પીએમ મોદીની સીટ પર હાર જીત કરતા માર્જિન પર સટ્ટો લાગી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પરિણામો પર 300 કરોડથી વધુનો સટ્ટો રમાયો છે. મહત્વનું છે કે વડાપ્રધાન મોદીએ રિઝલ્ટ પહેલા એટલે કે રવિવારે તાબડતોબ 7 જેટલી બેઠકો યોજી હતી અને નવી સરકારના 100 દિવસના એજન્ડાની સમીક્ષા કરવા માટે એક મેરેથોન મંથન સેશન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં હીટવેવની સ્થિતિની સમીક્ષા કરી તથા હોસ્પિટલો અને અન્ય જાહેર સ્થળો પર નિયમિત ફાયર અને ઇલેક્ટ્રિકલ સેફટી ઓડિટની જરૂરિયાત પર ભાર મૂક્યો. ચૂંટણી રિઝલ્ટ પહેલા પીએમ મોદીએ બેઠકો યોજીને પોતાના આત્મવિશ્વાસનો પરિચય આપ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ પર પણ બેઠક કરવા જઈ રહ્યા છે, જે અંતર્ગત પર્યાવરણ દિનની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, જેની સમીક્ષા બેઠક દ્વારા કરવામાં આવશે. અને આ બેઠકમાં ગરમી અને લૂ તેમજ વાવાઝોડા અને પર્યાવરણ સહિત કુલ 7 જેટલા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. ચૂંટણી પ્રચારનો અંતિમ તબક્કો પૂરો થયા બાદ વડાપ્રધાન મોદી કન્યાકુમારી પહોંચ્યા અને વિવેકાનંદ રોક મેમોરિયલમાં 45 કલાકનું ધ્યાન કર્યું. જે બાદ તેમણે ધ્યાન સંબંધિત પોતાના અનુભવ શેર કરતો એક લેખ લખ્યો હતો, જેની સંક્ષિપ્તમાં વાત કરીએ તો લોકશાહીના સૌથી મોટા પર્વનો એક માઇલસ્ટોન પૂર્ણ થઈ રહ્યો છે. ખરેખર 2024ની ચૂંટણીમાં ઘણા સુખદ સંયોગો બન્યા છે. આટલી મોટી જવાબદારીઓ વચ્ચે આવી સાધના મુશ્કેલ છે, પરંતુ કન્યાકુમારીનું ભૂમિ અને સ્વામી વિવેકાનંદની પ્રેરણાએ તેને સરળ બનાવી દીધી. આજે ભારતનું મોડેલ વિશ્વના ઘણા દેશો માટે ઉદાહરણ બની ગયું છે. માત્ર 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, તે અભૂતપૂર્વ છે. પ્રો પીપલ ગુડ ગવર્નન્સ જેવા નવતર પ્રયોગોની આજે દુનિયામાં ચર્ચા થઈ રહી છે. 21મી સદીનું વિશ્વ ભારત તરફ મોટી અપેક્ષાઓ સાથે જોઈ રહ્યું છે અને વૈશ્વિક પરિદૃશ્યમાં આગળ વધવા માટે આપણે ઘણા ફેરફારો કરવા પડશે. આજે આપણી પાસે આવી સુવર્ણ તક છે. ચાલો
આગામી 25 વર્ષ રાષ્ટ્ર માટે સમર્પિત કરીએ. દેશની ઉર્જા જોઈને હું કહી શકું છું કે લક્ષ્ય બહુ દૂર નથી. આવો, ચાલો ઝડપથી આગળ વધીએ. ચાલો સાથે ચાલીએ, ભારતને વિકસિત બનાવીએ. હાલ તો દેશવાસીઓની નજર મંગળવારના પરિણામો પર છે. મોટાભાગના એક્ઝિટ પોલ દેશમાં ભાજપની સરકાર બનાવી રહ્યા છે. કોઈ માર્જિન વધુ બતાવી રહ્યા છે તો કોઈ ઓછું, પણ બધા પોલ ઇશારો કરી રહ્યા છે કે મોદી સરકાર 3.0 બની રહી છે. એક્ઝિટ પોલના તારણો મુજબ વડાપ્રધાન મોદી ત્રીજી વાર સરકાર બનાવી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવાનો રેકોર્ડ બનાવશે. તો આવા માહોલ વચ્ચે અટકળોનું બજાર ગરમ છે અને તેટલું જ શેર બજાર અને સટ્ટા બજાર. ત્યારે મંગળવારે પરિણામ શું આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.